19, 20. Are you ready for a body challenge? So let's start. 1, 2. ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે મમ્મી ભેગા આપણે યોગામાં જાય છે. મમ્મી કે આજે ચાલ યોગામાં મજા આવશે. મેં કીધું હાલ ચાલ, બીજું શું હોય એમાં, આપણે જાય એમ. કારણ કે વેકેશન છે ને તો સાવ ફ્રી જ છીએ, તો યોગામાં જાય છે અત્યારે. આ સાઈડ મમ્મી રેડી થઈ ગઈ છે. આજ યોગા કરવાના છે મમ્મી. કરવા જ પડે ને. તો તું તો રોજે જા, ચાલ વાંધો ન આવે. હું તો આજનો દિવસ કરીશ તો મને પગ નહીં દુખે ને. નહીં હે નહીં ના જોઈએ હવે, હાલો જઈએ યોગામાં. ગાઈસ જો આપણે છે ને અત્યારે યોગામાં પહોંચી ગયા છે ને આ સાઈડ બધા યોગા ચાલુ છે. મમ્મીને કરે છે. આજે આવ્યા છીએ આપણે, મને એવું લાગશે તો આપણે થોડીક વાર છેલ્લે યોગા કરશું. કારણ કે પહેલા દિવસે આવ્યો હોય ને એટલે બહુ યોગા ન કરે, પછી પગને હાથને બધું દુખે એના માટે. આ સાઈડ જો યોગા ચાલુ છે, મજા આવે છે એમ તો. મજા આવે છે ને મમ્મી? હા મજા જ આવે ને યોગા કેલેરી બંધ કરવી પડે ને પછી. મમ્મીને યોગા ચાલુ છે જો. તો જો અહીંયા કંઈક નવા યોગા ચાલે છે. આ તો મેં પહેલી વાર જોયો. મમ્મીના ટીચરને પૂછી આવે, યોગા ટીચરને કયો સ્ટેપ છે? રાઉન્ડનો સ્ટેપ છે. જો બધા એકારે યોગા કરે છે અહીંયા. મજા આવે છે બધાને? બધા ડેઈલી આવતા હશો ને? વેઇટ લોસ કરવા કે વેઇટ ગેઇન કરવા? હા, મજા આવે ને બધાને ભેગા થઈને યોગા કરવાને. બધા આપણી સોસાયટીના જ હશે નહીં મમ્મી? ડોબરિયાવાળી ને વેકરિયાનગર. જો બધા મસ્ત યોગા કરે. જોવાની તો બહુ મજા આવે છે. બહુ મજા આવે છે જોવાની. હું જ આવી જાઉં. બધા વયા ગયા. ટીચર હજી કસરત કરે. તમારા સ્ટુડન્ટ બધા વયા ગયા. ટાઈમના ફિક્સ લાગે છે બધા. જ્યારે જવું હોય ત્યારે જવા જ દે. ઓલી સાઈડ જો હજી વાતો હાલે છે જો. મારી મમ્મી બહુ કસરત કરે જો, છેલ્લે લાગી બેઠી છે. બસ બસ મમ્મી હાલો. વળી આ બધા કરતા અડધો કિલો વધારે ઘટી જાય. હા યોગા થઈ ગયા ને બહુ મજા આવી. જોવાની મજા આવી. મેં તો કઈ બહુ કર્યા નથી પણ બહુ મજા આવી નહીં મમ્મી? તને તો દરરોજ મજા આવતી મજા જ આવે એટલે ફ્રેશ થઈ જાય એટલે વહી આવે 1 કલાક. હા બહુ મજા આવે. મને બહુ મજા આવી. નથી જોવાની, કારણ કે કંઈક કરાવતા હોય, કંઈક અલગ અલગ કરતા હોય બધા, ઈ જોવાની વધારે મજા આવતી છે. બધા પોતપોતાની ધૂનમાં અલગ અલગ રીતે કરતા હતા. ઈ મજા આવી. ને હવે ઘરે જઈએ છીએ. મમ્મી ફિટનેસ યોગામાં જાય ને કે ફિટનેસ આવી જાય, તો શું કહેવાય, બોડી ફિટ થઈ જાય એમ, એનર્જી આવી જાય એમ બોલો. જો આખો દિવસ કામ કરવાનું જરાય આળસ ન થાય. નગર થતી હા થોડી ઘણી એમ તો શરીર આપણને આમ ગારા જેવું રહે અને એમ થાય કે સુસ્તી રહે અંદર. આ બહુ સરસ આમ એનર્જી આવી છે. મજા આવી. મને બહુ મજા આવે. એમાં પાછળ બધી અલગ અલગ બાઈઓ હોય ને અલગ અલગ રીતે કસરત કરતી હોય. ખાલી મને તો આમ જોવાની વધારે મજા આવે. જેને જી કોઈને ગોઠણ દુખતા હોય, કોઈને થાઇરોઇડ હોય, કોઈને ગોઠણની તકલીફ હોય, કોઈને અમારી જેમ પેટ વધારે હોય, એ હવને લગતી પેલા એ કરાવે, પછી કોઈ પ્રાણાયામ કરતા હોય ને તો કોઈને હવને લગતી હવ કરી લે એમ. બરાબર. તમારા પપ્પા?
આપણે કઈ વાંધો નહીં. છેલ્લે કસરતની જરૂર જ નથી. તો જો અત્યારે છે ને પેંડા લઈને મામા આવ્યા છે. ગર્લ ને બોય બે આવી ને, ક્રિયાંશ ને ક્રિયાંશી નામ રાખ્યું છે પપ્પા. કેટલું મસ્ત નામ છે, જો હું તમને બતાવું. બહુ યુનિક ને મસ્ત નામ છે. ક્રિયાંશી ને ક્રિયાંશ નામ રાખ્યું છે. જોતા હતા ફોટા ને બધું આવ્યું ને ત્યારે ડેકોરેશન કર્યું હતું ને બધું જોયું. એ ઓલા તો 5 દિવસ દાખલ રાખ્યો હતો, 6 દિવસ. એકદમ છે ને નામ યુનિક છે, મને બહુ ગમ્યું. નહીં મમ્મી, તને ગમ્યું નામ? હા નામ સરસ છે. બહુ મસ્ત છે. મેં જ્યારે ઓલું કહેવાય છઠ્ઠી હોય ને ત્યારે નામ મૂક્યું હતું ત્યારે મને ગમ્યું. બહુ મસ્ત યુનિક નામ છે, ક્રિયાંશી ને ક્રિયાંશ. એકદમ યુનિક. જો આજે ઘરે છે ને લીલો રગડો ને પાઉં બનાવવાના છે. પાઉં રગડાનો પ્રોગ્રામ છે એટલે પાઉં લેવા હું ને પપ્પા બે આવ્યા છે ને આપણે પાઉં ને રગડો બે લઈ લીધું ને પપ્પા? પાઉં લઈ લીધા ને? હા હો લઈ લીધો. મજા આવે ઠંડા વાતાવરણમાં ગરમ ગરમ રગડો ખાવાની. હા બહુ જ મજા આવે. આજે છે ને વટાણા લીધા હતા ને તો લીલા વટાણાનો રગડો બનાવવાનો છે. અત્યારે મોસ્ટ વાયરલ રેસીપી છે લીલા વટાણાનો રગડો. સો ફાઇનલી ગાઈસ જો અત્યારે બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. આપણે લીલા વટાણાનો રગડો બનાવ્યો છે અને આ મીઠી ચટણી છે. મીઠી ચટણી, ગ્રીન ચટણી અને તીખી ચટણી ને બધી પ્રિપેરેશન થઈ ગઈ છે અને અત્યારે પપ્પાને ફૂલ પ્લેટ બનાવીને આપો છું મસ્ત. અને પપ્પા વેઇટ કરતા હશો ને? વેટ કર્યા છે. સેવ છે, ડુંગળી છે, ટમેટાનું છે. જો પપ્પા બધું મસ્ત એક્સપ્લેન, મારા કરતા પપ્પા મસ્ત એક્સપ્લેન કરશે. બધી વસ્તુઓ વ્યવસ્થિત બનાવેલી છે, કોઈ એમાં કઈ ઘટે નહીં. હમ. ચાલો બધા જમવા. જમવા. જો આ વિડીયો મને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. જો હવે છે ને આપણે પપ્પા માટે મસ્ત પ્લેટ બનાવીએ છીએ. પાવ લઈ લીધો તો અને મસ્ત આપણે લીલો રગડો નાખશું આપણે. થોડું કાંટી જેવું લાગે તો પાવ. શું કેમ? રીતે આગળ મસ્ત હજી તમે જોવો તો. લા જવાબ બને એવું મને. આખા જેતપુરમાં આવો રગડો ન બને. આપણે દુકાન ચાલુ કરવી જ છે ને. દુકાન કરવી છે આપણે. હા મસ્ત ને. ના હવે આપણે મીઠી ચટણી નાખશું. મેરું. જો મસ્ત ને પપ્પાને છે ને આખું ડેકોરેશન કરીને આપણે દેવાનું છે. પપ્પા તીખી ચટણી નાખું. થોડી નાખ. મારે ભલે આજ ગમે એમ થાય. આજ તો ભલે ઉઠવું પડે પણ મસ્ત ચટાકેદાર બે ખાવું. ટીકડી બને પીવી પડે. હાલો ઓછું નાખું પણ નાખું છું. હા બસ બસ એ તો જેમ થાય ને ઢગડાવાને કહેવાય એમ. હા અને હવે છેલ્લો આપણે સેવ નાખવાની છે. ડેકોરેશન આવું બન્યું ન હોય કોઈ દી કે. ફાઇનલી આપણો રગડો થઈ ગયો છે એકદમ મસ્ત રેડી. મસ્ત વાહ. પપ્પા માટે મસ્ત બનાવીને તો આપણે પપ્પાને આપી દઈએ. ચોક્કસ. પપ્પા આમાં એક્સ્ટ્રા તમારે મીઠી ચટણી કે કઈ નાખવું હોય તો નાખજો. ના ચોક્કસ ચોક્કસ. હવે સ્પૂન દે. આલ્યો સર પ્લીઝ ટ્રાય. ટ્રાય કરીને કયો કેવું બન્યું છે. મારે તું જો હમણાં બનાવું એમ. વાહ. લા જવાબ. કોઈ વસ્તુ ઘટે નહીં આમાં. નાખીશ મીઠી ચટણી. મીઠી ચટણી તીખી લાગી મને. મારું કોઈ મોડું હોય હવે બધા જમવાનું ચાલુ કરી દઈએ. પહેલા પપ્પાને દઈ દે ને પછી આ બધી સુધારું બધાય દઈ દે. તને બનાવી દઉં. હાલો હવે 4 મહિના આપણે બનાવી. મને પાવ લેવો ગગલી બેન આવ્યા છે. મેં કીધું તું કે અમારે જમવાનું થાય પેલા આવી જઈએ. પણ કે મેં ઘરે જમી લીધું તું. મેં કીધું એમ ન હાલે, તારે પ્રસાદ તો લેવો જ જોઈએ અમારી ઘરે. એટલે મેં ફરજિયાત એને બેસાડી દીધી. મેં કીધું નહીં બેટા આ બધા છે આપણે વસ્તુ, તું જમી લે. ભાઈ એમાં એવું છે હે ને તન્વીનો ટાઈમ જ એવો છે. પરફેક્ટ ટાઈમે તની આવી જ જાય. આવી જઈએ. કા પેલા આવી જાય કા વચ્ચે આવી જાય ને કા છેલ્લે તન્વી હોય જ. અમારે એક બેન હોતી એવા હતા, એ ઉઠીને આવી જતા. બપોરના ટાઈમે 12:30 આવી જાય. બરાબર છે ને? હવે અમારે તન્વી બેન આવશે ઈ બેન બપોરે આવી જાય તો આ બેન સાંજે આવી જાય. પ્રસાદ લેવા. કેવું છે તન્વી? બહુ મસ્ત છે તીખું લાગ્યું ને થોડું? પપ્પાને ને બધાને ગરમી ચડી ગઈ એવું તીખું કર્યું. પરસેવો ટીપા પડવા માંડ્યા. આવી ઠંડીમાં હે ને આમ પરસેવો વાળીને ટીપા પડવા માંડે. મજા આવે ઉપર ખાધું હોય ને આમ ઠંડી એક વાર ઉપર બનાવશું, ઉપર વધારે મજા આવે. ઉપર પ્રોગ્રામ કરશું ભજીયા. તાપડી ઊંધી સીડી સાફ આપણી સાફ કરવી પડશે. અગાસી આપણી ભરી છે, સાફ કરવી પડશે. અગાસી સાફ થઈ જાય, હજી ખીચિયા પાપડ બનાવવાના છે ને. ના ના પાપડ નથી કોણ કરવા. નત કરો, મમ્મી કહેતી હતી કરવાના જ છે. ના, નથી કરવા. આ લોકો સમય નથી અત્યારે, કામ ઉપર હોય બધાય. બિઝનેસ ચાલુ છે એટલે નો ટાઈમ હોય.
એટલે આ હું ને શેરી સાફ કરીને ભજીયાનો પ્રોગ્રામ કરવો છે આપણે બધાને. કરી જ નાખીએ એમાં શું. અમારા બધે કરતા ભજીયા વધારે હોય. હા હું ઈ જ કહેતી હતી, આપણે ભજીયાનો પ્રોગ્રામ વધારે હોય, બીજું બધું ઓછું. અત્યારે આપણે ગુજરાતી કલાકાર શું કરે? ભજીયા જ ખાય. ભજીયા વાળી. તો મીઠાઈ તો શું છે? બીપી ડાયાબિટીસ હોય, કોણ ખાય? હા તમને બધાને કઈ ભાવતું નથી, ચાઇનીઝ ને પીઝા ને એવું ભાવે, એટલે ક્યાંમાં બીજી વસ્તુ બનાવે? એટલે મીન્સ કે એમને આવી રીતે રગડો છે, પછી આપણે ઓલું ચાપડી ઊંધિયું છે, એ ઓળોનો રોટલો છે, એવું બધું અમને ભાવે, એટલે મીન્સ કે એમાં મજા આવે એમ. રીંગણા ઓરાનો પ્રોગ્રામ રાખી. પછી તો આપણે ઘરે ખાતા જ હોય રીંગણા ઓરાને. ચાપડી ઊંધિયું 5 જણા એમને કુટુંબના કોઈ બીજા બહારના 5 ભેગા કરાવે, આપણે બોલાવ્યો હોય હા તો એને એમ થાય ભજીયા ખવડાવે. આ સામાન્ય ગણાય ઓરોની. ઓકે આપણે ઓરો ખાતા હોય એમ કહીએ. બરાબર સાચું. મરચાના મૂળા સીરિયા મેથીવાળા બધા. પપ્પા પાર્ટી રાખવી હોય તો ભજીયા, રસગુલ્લા, પછી આ જામુન અને શ્રીખંડ. હા ઈ હા. આપણા બર્થડે આવે મીરુબેન નો એની ઉપર જ રાખજો. મિરલના બર્થડે ઉપર મિરલ એમ કે અહીંયા નહીં કોઈ, મારે હોટેલે જવું છે. બા મજા આવી? ભલે 50 માણા રોટલું થાય. કેવું થયું હતું? સરસ થયું હતું ને? તો વાંધો સરસ બનેલું. સરસ બનેલું, ખરત બનેલું એમ કહું છું એને. તમે ફરક બોલાય. હજી આમાં આવું હોય ને ગરમી ચડાવી હા મમ્મી તમને? બહુ સરસ. એ બી બોલી હતી. મમ્મીને ફૂલ તીખું લાગ્યું, એને ગરમી ચડી ગઈ એને હતી. પરસે વળી ગઈ, ઓમ પરસે હું બાજુ બેઠો તો ને એટલે. કાંઈ હું બોલું ને ઈ પરસે વળે વળે. એને ઓ પરસે વળે વળે. એવું થયું હતું? તન્વી, હું કંઈક બોલું ને એટલે એને પરસે વળે. હું તીખું ખાઈ ન શકું, મેં લસણવાળી ચટણી નહોતી નાખી, ખાલી ગ્રીન ચટણી જ નાખી. આ તીખાશ લાગી, કયો આ તીખાશ? હું ન મારે નાખી. માપી હતું તીખું, બરાબર વાત. સો ફાઇનલી ગાઈસ આજે બહુ મજા આવી અને રગડો બનાવ્યો તો મસ્ત તીખો તીખો થયો હતો અને બધાને મજા આવી. બધાને ગરમી ચડી ગઈ હતી રગડો ખાઈને, પણ બાય ધ વે બહુ મજા આવી. લાસ્ટમાં તન્વી આવી હતી એટલે એને પણ ચાખ્યો અને એને પણ ભાવ્યો. અને તમારા બધાની બહુ બધી કમેન્ટ હતી કે તમારા વિડીયો જોવા મને બહુ ગમે છે, એટલે તમારા બધા જે મસ્ત મસ્ત કમેન્ટ કરો છો એ જોઈને મને બહુ જ મજા આવે છે. થેન્ક યુ ગાઈસ કે તમને મારા વ્લોગ એટલા સારા લાગે છે. અને જો વ્લોગ સારા લાગતા હોય તો સારી સારી કમેન્ટ કરો, જેથી મને ખ્યાલ આવે કે તમને મારા વ્લોગ કેવા લાગે છે. અને ફાઇનલી હું અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ યુ લાઈક માય વ્લોગ્સ. ઇફ યુ લાઈક માય વ્લોગ્સ ડુ લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. અને હા, આજના બ્લોગમાંથી તમારો ફેવરિટ પાર્ટ કયો હતો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો હજી સુધી કમેન્ટ ના કરી હોય તો સ્પેશિયલી કમેન્ટ કરી દો અને હું બધાના ક્વેશ્ચનનો આન્સર આપીશ, એટલા માટે કમેન્ટ જરૂરથી કરજો જો હજી ન કરી હોય તો. બાય બાય, મળીએ જ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.